complete? Hetal, Sudha. હા સર, સંભળાય છે. Okay. તો ગયા વખતે આપણે મધ્યસ્થ બેંક અને શાખ નિયંત્રણ એ ટોપિકમાં આપણે ચર્ચા કરતા હતા અને લાસ્ટ ટાઈમ આપણે છેલ્લે જે ચર્ચા કરતા કરતા અટકેલા હતા એ મધ્યસ્થ બેંકની જે શાખ નિયંત્રણની જે ત્રીજી નીતિ છે પરિમાણાત્મક શાખ નિયંત્રણ અન્વયની રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની નીતિ અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે લગભગ આજે વિશ્વના મોટા ભાગના જે દેશો છે એમાં ખાસ કરીને આપણે એમ કહીએ તો શાખ નિયંત્રણ માટે આ નીતિનો સહજતાથી ઉપયોગ કરે છે. આ નીતિમાં આપણે જોયું તે પ્રમાણે કે લગભગ તમામ દેશોની જે વેપારી બેંકો છે તે જે તે દેશની મધ્યસ્થ બેંકના નિયમ અનુસાર તેમની જે કુલ થાપણ છે એ કુલ થાપણના અમુક ટકા રોકડ અનામત તરીકે મધ્યસ્થ બેંક પાસે એ રાખતી હોય છે અને મોટે ભાગે આ પ્રમાણે મેં કીધું તેમ કે નિયમ અનુસાર કાયદા અનુસાર મધ્યસ્થ બેંકને મળેલી જે સત્તાની આપણે બંધારણીય સત્તા છે એ અન્વયે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કારણ કે મધ્યસ્થ બેંક જ્યારે પણ આપણે એમ કહીએ કે રોકડ અનામતના પ્રમાણમાં જો ઉદાર વલણ અપનાવે અને જો વેપારી બેંકોને ઓછી રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું નિર્ધારિત કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે તેટલા અંશે વેપારી બેંકોની જે શાખ સર્જન કરવાની શક્તિ છે એમાં વધારો થાય અને બેંકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ રીતે ધિરાણ વધારે આપી શકે. એનાથી ઉલટું પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે મધ્યસ્થ બેંકને એવું લાગે કે અર્થતંત્રમાં ભાવ વધારાની પરિસ્થિતિ છે, ફુગાવો પ્રવર્તે છે, અર્થતંત્રમાં સટ્ટાલક્ષી અને બિનજરૂરી મૂડીરોકાણ જ્યારે વધી રહ્યું હોય ત્યારે મધ્યસ્થ બેંક રોકડ અનામતનું જે પ્રમાણ છે એમાં વેપારી બેંકોને વધારાનો આદેશ આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોકડ અનામતનું પ્રમાણ જ્યારે મધ્યસ્થ બેંક વધારવાનો આદેશ આપે છે વેપારી બેંકોને ત્યારે સ્વાભાવિક છે કે જે ધિરાણ સર્જવાની પ્રક્રિયા છે જેને આપણે શાખ સર્જનની પ્રક્રિયા કહીએ છીએ એ શાખ સર્જનની પ્રક્રિયાનો જે પાયો છે તે ઘટે, એનો બેઝ ઘટે એટલે સ્વાભાવિક છે કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને એવું કહેવા માંગે છે કે ધિરાણ ઓછું કરો તમે. તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં અલ્ટિમેટલી જે અંતે મેં કીધું તેમ કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરી અને મધ્યસ્થ બેંક વેપારી બેંકો પર એ રીતનું દબાણ ઊભું કરે છે કે લોનનું સર્જન ઓછું કરો અને અર્થતંત્રમાં ધિરાણો ઓછું આપો કે જેથી કરીને જે ભાવ વધારાની ઝડપ જે છે અર્થતંત્રમાં એના પર રોક લાગે.
તો આ જે નીતિ છે તેના ફાયદા પણ આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા કે ભાઈ તો કે તરત સીધી પ્રત્યક્ષ નીતિ છે, તાત્કાલિક પ્રભાવ પાડનારી નીતિ છે. એનો સૌ પહેલો ઉપયોગ અમેરિકામાં 1933માં કરવામાં આવેલો. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1956માં ન્યુઝીલેન્ડમાં રોકડ અનામત અંગેનો કાયદો પસાર કરવામાં આવેલો. ત્યાર પછી મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, બર્મા, પશ્ચિમ જર્મની, ભારત, શ્રીલંકા, સ્વીડન, કેનેડા આવા દેશોમાં પણ આપણે એમ કહીએ કે મોટાભાગના જે દેશો છે તે મોટાભાગના દેશોમાં આપણે એમ કહીએ કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની જે સત્તા છે એ આપતા ઘણા બધા નિયમો અને કાયદાઓ જે તે દેશમાંથી પસાર થયેલા છે અને એનો ઉપયોગ કરે છે. એક અસરકારક શસ્ત્ર તરીકે મધ્યસ્થ બેંક એ શાખ નિયમન માટે અને નાણાંના પુરવઠા પર અંકુશ રાખવા માટે એનો વારંવાર ઉપયોગ કરે છે. એ આપણે લાસ્ટ પીરિયડમાં ખાસું જોઈ ગયા છે આપણે ખાસ તો આમ તો. પણ મેં કીધું તેમ કે ભાઈ આ જે પદ્ધતિ છે એના પણ અમુક ગુણદોષ છે, જેવા ફાયદા છે તેવા ગેરફાયદા પણ છે. એના પણ આપણે એમ કહીએ કે કેટલીક મર્યાદાઓ છે કે જ્યારે પણ આ નીતિ અપનાવે અને અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપાર ચક્રીય પરિસ્થિતિ તેજીમય હોય અને જો એવું લાગે કે ભાઈ ભવિષ્ય બી હજુ ઉજ્જવળ રહેશે, ભવિષ્ય પણ હજુ પણ તેજીના પરિબળો કામ કરતા રહેશે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વેપારી બેંકો રોકડ અનામતમાં ખાસ કરીને ઘટાડો કરે નહીં અને શાખ સર્જન કરવાનું એ ચાલુ રાખે. તો એક આપણે એમ કહી શકીએ કે આ એનો માઇનસ પોઈન્ટ છે. બીજું, મંદીની પરિસ્થિતિ જ્યારે અર્થતંત્રમાં પ્રવર્તતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં લોન લેનારાઓની સંખ્યા ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે મધ્યસ્થ બેંક જે છે તે ભલે રોકડ અનામતનું પ્રમાણ ઘટાડે, બેંકો પાસે પણ રોકડ અનામતનું પ્રમાણ હોય છતાં પણ એ લોકો ધિરાણ આપતા નથી, કારણ કે બજારમાં ઓલરેડી મંદી ચાલતી હોય છે એટલા માટે. બીજું, આપણે એ પણ ગયા વખતે ચર્ચા કરી ગયેલા હતા કે ભાઈ જો બધા જ બેંકોની નાણાકીય સ્થિતિ જો એક સમાન હોય તો બહુ પ્રશ્ન નથી આવતો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દરેક બેંકો એક સરખી રીતે સદ્ધર હોતી નથી. સદ્ધર બેંકો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકના નિયમ અનુસાર એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંક રોકડ અનામતનું પ્રમાણ જો વધારે તો તેવા સંજોગોમાં એ પણ આપણે એમ કહીએ કે વધારાનું વલણ એ દાખવે છે, આપણે જોઈ શકીએ છીએ. પણ ખાસ કરીને જ્યારે મેં કીધું તેમ કે નબળી બેંકો હોય તો તેનું અસ્તિત્વ આવા સંજોગોમાં જોખમાય છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. બીજું, જો મધ્યસ્થ બેંક મેં કીધું તેમ કે રોકડ અનામતના પ્રમાણમાં જો વારંવાર ફેરફાર કરતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે એક પ્રકારની કેવી અનિશ્ચિતતાનું વાતાવરણ આખું સર્જાય અને જે સંભવિત જે શાખ સર્જન કરવાની શક્તિ છે એ પૂર્ણપણે આપણે એમ કહીએ કે ઉપયોગ કરીને વેપારી બેંકો શાખનું સર્જન કરવા તત્પર નહીં થાય. કારણ કે ગમે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ મધ્યસ્થ બેંક અનામતનું પ્રમાણ વધારી દે તો વેપારી બેંકોએ તરત જ આપણે એમ કહીએ કે ધિરાણ જે છે આપેલું ધિરાણ એને પાછું લઈ લેવું પડે. તો આવા કેટલાક ટેકનિકલ પ્રશ્નો પણ આ નીતિની લીધે ઊભા થતા હોય એવું આપણને ચોખ્ખું લાગે છે. બીજું, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે રોકડ અનામતમાં વધારો થતા જે જરૂરી અને બિનજરૂરી, બરાબર, આ બધા જ ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિના ધિરાણની એક સરખી અસર થાય. આ શસ્ત્રની આપણે કહીએ અસર કેવી કહીએ, એક જાતની આંધળી અસર જેને આપણે એમ કહીએ ને એ ટાઈપની થાય કે ઘણી વખત આપણે એમ કહીએ કે જરૂરિયાતવાળા ક્ષેત્ર છે તે લોકોને ધિરાણ જોઈતું હોય અને જે સટ્ટાકીય પ્રવૃત્તિ જે છે
એના પર એ ધિરાણનો રોક લાગવો જોઈએ. પણ આ રોકડ અનામતનું પ્રમાણ એક વખત મધ્યસ્થ બેંક વધારે એટલે સ્વાભાવિક છે કે વેપારી બેંકો શાખ સર્જન ઘટાડે, એટલે જે જરૂરિયાતવાળી આર્થિક પ્રવૃત્તિ છે એને ઓછું ધિરાણ પ્રાપ્ત થાય. તો એટલા અંશે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જરૂરિયાતવાળી જે વસ્તુઓ છે એનો પુરવઠો ઓછો આવે, એના ભાવો વધે, આવા બધા પરિબળો પણ ઊભા થાય. જ્યારે આપણે એમ કહીએ કે જે સટ્ટાકીય પ્રવૃત્તિઓ જે થતી હોય અર્થતંત્રમાં, તો તેવા સંજોગોમાં એ આવી જે પ્રવૃત્તિમાં રોકાયેલા જે સાહસિકો છે તે ઊંચા વ્યાજના દરે પણ મેં કીધું તેમ કે ધિરાણ લે, અને તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ભાઈ સંગ્રહખોરી અને સટ્ટાખોરીને એક જાતનું પરોક્ષ રીતે પ્રોત્સાહન મળતું હોય એવું આપણને લાગે. ઓકે, ત્યાર પછીના જે પગલા છે એને આપણે જ્યાં આપણો ટોપિક આજનો જે ચર્ચાનો વિષય છે તે આવ્યો છે ગુણાત્મક શાખ નિયંત્રણ. પરીક્ષામાં તમને અલગથી પણ આ પ્રશ્ન પૂછે કે મધ્યસ્થ બેંકની જે શાખ નિયમનની જે પ્રવૃત્તિ છે એ પૈકીના ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાની વિગતે ચર્ચા કરો. અથવા તો એ રીતે પણ તમને પૂછે કે મધ્યસ્થ બેંક જે વિવેકયુક્ત શાખ નીતિ અપનાવે છે, બરાબર છે, વિવેકયુક્ત શાખ નીતિ જે અપનાવે છે એના પગલાઓની ચર્ચા કરો. તો સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ જે ઉપરના આપણે 3 જોઈ ગયા તે પરિમાણાત્મક શાખ નિયંત્રણ કે જેને આપણે સામાન્ય શાખ નિયંત્રણના પગલા પણ કહીએ છીએ, એમાં આપણે જોયું તે પ્રમાણે બેંક દરની નીતિ, પછી ખુલ્લા બજારની નીતિ અને છેલ્લી નીતિ આપણે જોઈ હતી રોકડ અનામતના પ્રમાણમાં ફેરફારની નીતિ. આ 3 નીતિને આપણે પરિમાણાત્મક કે જથ્થાત્મક શાખ નિયંત્રણના પગલાઓ કહીએ છીએ. હવે આ જે પગલાઓ આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી ગયા તે પગલાઓ કેવા છે? તો કે એની મોટામાં મોટી મર્યાદા એ છે કે અર્થતંત્રનું જે કુલ નાણાંનું પરિમાણ છે એને એક તો અસર કરે, અને બીજું આપણે એમ કહીએ કે અર્થતંત્રના દરેક ક્ષેત્રને, જરૂરી અને બિનજરૂરી, એ તમામ ક્ષેત્રોને એક સરખી રીતે અસર કરે. એટલે આ જે આપણે એમ કહીએ કે પરિમાણાત્મક શાખ નિયંત્રણના પગલા છે એમાં વેપારી બેંકો જે છે તે કોઈ વિવેક વાપરી શકતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પરિમાણાત્મક જે શાખ નિયંત્રણ છે એ તમામ આર્થિક પ્રવૃત્તિઓ પર, તમામ પ્રકારની શાખ પર એક જ સરખી અસર પહોંચાડે છે. એટલે ક્યાં તો શાખ સસ્તી થાય, ક્યાં તો શાખ મોંઘી થાય, પણ એ બરાબર નથી ખરેખર. તો આપણે એમ કહીએ ને કે ભાઈ જે જરૂરી અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ છે તેને જો મોંઘી કે અમુક જ મર્યાદામાં શાખ મળતી હોય, લોન મળતી હોય, તો એ બરાબર નથી. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે જે અર્થતંત્રમાં સટ્ટાલક્ષી પ્રવૃત્તિઓ છે કે જેમાં આવશ્યક ચીજ વસ્તુઓ નહીં પણ જેમાં નફો મળે એવી વસ્તુઓનું ઉત્પાદન જો હાથ ધરાતું હોય તો તેવી બિનજરૂરી આર્થિક પ્રવૃત્તિઓને પણ જો વધારે શાખ મળે તો પણ આપણે એમ કહીએ કે એ અયોગ્ય છે. તો આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક જે છે તે શાખ નિયંત્રણના જે ગુણાત્મક પગલાઓ લે છે, ગુણાત્મક શાખી જે સાધનો છે એનો ઉપયોગ કરે છે, એ અન્વયે ખાસ કરીને આપણે એમ કહીએ કે એ અન્વયે એવું નક્કી કરવામાં આવે છે ગુણાત્મક શાખ નિયંત્રણના નેજા હેઠળ આપણે કહીએ તો પહેલા તો એવું નક્કી કરે છે કે કયા ઉદ્દેશ, કયા હેતુ કે કયા લક્ષ્યાંક માટે ધિરાણ નક્કી કરવું, કયા ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ધિરાણ આપવું, ઉદ્યોગ ક્ષેત્રે કેટલું આપવું, ખેતી ક્ષેત્રે આપવું, ખેતીમાં પણ જ્યાં સટ્ટાકીય પ્રવૃત્તિ થતી હોય તો એને બાકાત રાખી અને અન્ય ક્ષેત્રોને ઉત્પાદન વધે તેવા પ્રયત્ન કરવા,
ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ જ્યાં સટ્ટાકીય ભાવ વધારો પ્રવર્તતો હોય તેને અટકાવવું, કયા ક્ષેત્રમાં ધિરાણને તદ્દન બંધ કરી દેવું. અર્થતંત્રમાં એવું લાગે કે ભાઈ આ ક્ષેત્ર એવું છે કે જ્યાં જે ધિરાણ છે, વેપારી બેંકોની જે લોનો છે, એ લોનોનો દુરુપયોગ થાય છે, સમાજના આમ લોકોના શોષણ માટે થાય છે, તો તેવા આપણે એમ કહીએ કે એવા ક્ષેત્રોના ધિરાણને બંધ કરી દેવામાં વગેરેમાં નિર્ણય લેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણ અન્વયે જે અર્થતંત્રની ઈચ્છનીય આર્થિક પ્રવૃત્તિ છે તેને પ્રોત્સાહન આપવું, ઉત્તેજન આપવું, અને જે અનિચ્છનીય આર્થિક પ્રવૃત્તિ છે તેના ઉપર અંકુશ મૂકવો એ શાખ નિયંત્રણ, ગુણાત્મક શાખ નિયંત્રણનો પ્રમુખ ઉદ્દેશ છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણનો હેતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શાખનો ધિરાણોનું વિસ્તાર કરવો કે ધિરાણનું સંકુચન કરવું એ માટે ચોક્કસ પ્રકારનો વિવેક વાપરવામાં આવે છે. એટલે એને વિવેકયુક્ત શાખ નિયંત્રણ પણ કહેવાય. વિવેક પસંદગીયુક્ત શાખ નિયંત્રણ એવો શબ્દ પણ એના માટે ઉપયોગમાં આવે છે, અથવા તો એને ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલ ઇંગ્લિશમાં જો આપણે વાત કરવું હોય તો એ રીતે પણ કહેવામાં છે, ગુણાત્મક, ક્વોલિટીને ધ્યાનમાં રાખીને. પહેલામાં આપણે પરિમાણાત્મકમાં ક્વોન્ટિટેટિવ ક્રેડિટ કંટ્રોલ એવું ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ છીએ. અહીંયા ક્વોલિટેટિવ છે, ગુણાત્મક છે, કે ભાઈ અમુક જ ક્ષેત્રને માં શાખ વિસ્તાર કરવો અને અમુકમાં શાખ સંકુચન કરવું. બીજું, આ જે ગુણાત્મક શાખ નિયંત્રણ જે છે અને મધ્યસ્થ બેંક વારંવાર ઉપયોગ કરે છે, વિશ્વના ઘણા બધા દેશોમાં એનો ઉપયોગ થાય છે. પરિમાણાત્મક શાખ નિયંત્રણની સાથે સાથે આપણે એમ કહીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનો પણ વાપરવામાં આવે છે. એવું નથી કે એકલા ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનો જ વપરાય છે, પણ પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનોની સાથે સાથે આનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણના જે પગલાં છે એ તેવા સંજોગોમાં સફળ નીવડે કે જ્યારે ધિરાણ જે લેનાર વ્યક્તિઓ છે, પેઢીઓ છે, ધંધાદારીઓ છે, એને બેંકો સિવાયની કોઈ ધીરધાર કરનારી વ્યક્તિ કે સંસ્થાઓનો સદંતર અભાવ હોય તો આપણે એમ કહીએ કે આ પગલાં છે તે એકદમ કારગત નીવડે છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ છે કે ભાઈ દાખલા તરીકે વેપારી બેંકો આપણે એમ કહીએ કે અમુક ક્ષેત્રને ધિરાણ આપવાનું ના પાડે તો આપણા અર્થતંત્રમાં આપણા ભારતમાં જોઈએ છે, ઇવન આપણા રાજપીપળામાં પણ જોઈએ છે કે ઘણા બધા શ્રોફો છે, ફાઇનાન્સ પેઢીઓ છે, કે ભાઈ એ ફાઇનાન્સ કંપનીઓ છે તેને થોડુંક તારણ પર મૂકે અને પછી જેટલી પણ લોન એ કયા હેતુ માટે લે છે એ નહીં, પણ એ જેટલે પૈસા જોઈતા હોય લોનના તે આપી દે છે. તો આવું આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકનો હેતુ એ છે કે ભાઈ એક ક્ષેત્રને ધિરાણ મળવું નહીં જોઈએ, પણ જો દેશની અંદર બીજા વૈકલ્પિક જો સ્ત્રોતો હોય ધિરાણ પ્રાપ્તિના, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ કહી શકીએ કે આનો જે હેતુ છે ગુણાત્મક શાખ નિયંત્રણનો એ બહુ ફલીકૃત નહીં થાય, આપણે એમ કહીએ ને કે પરિપૂર્ણ નહીં થાય. જ્યારે મેં કીધું તેમ કે બહુ જબરજસ્ત અતિશય તીવ્રતમ ફુગાવો હોય, ઘોડાવેગી ફુગાવો હોય, સટ્ટાલક્ષી નફોનો દર ખૂબ ઊંચો હોય, ત્યારે આપણે એમ કહી શકીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણ એ ખરેખર અલ્પજીવી બની જાય છે. એટલે કે મીન્સ કે એનું બહુ મહત્વ રહેતું નથી. આ મેં કીધું તેમ ને કે ભાઈ આ એક એવા પગલા છે ખાસ કરીને કે જેમાં મધ્યસ્થ બેંક બહુ વિવેક કે ભાઈ કઈ વ્યક્તિને, ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ અર્થતંત્રમાં આપણે ભારતીય અર્થતંત્રએ ઘણા બધા એવા કૌભાંડો જોયા છે. ઘણી બધી બેંકોના મારા તમારા જેવા થાપણોના નાણાં લોન સ્વરૂપે લઈ અને ઘણા બધા આપણે એમ કહીએ કે પોતાની પેઢી ને આપણે
ખોટ કરતી બતાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે હર્ષદ મહેતાથી માંડીને શેર બજારનું કૌભાંડ, કરોડો અબજો રૂપિયા લોકોના ડૂબી ગયા. પછી નીરવ મોદી અત્યારનું કૌભાંડ, પછી કિંગફિશર કંપની આપણે જાણીએ વિજય માલ્યા, આ બધા કેવા છે અત્યારના લેટેસ્ટ બધા વેપારી બેંકોને ઘણા બધા મારા તમારા જેવા થાપણોના જે નાણાં છે એ આપણે એમ કહીએ કે ખોટ કરતા અથવા તો એ નાણાં ડૂબી ગયેલા અત્યારે આપણને દેખાય છે. જોકે એના જે કંઈ પણ નીતિ નિયમો હોય, કાયદો હોય તે પ્રમાણે એના પર એક્શન લેવાતા હોય છે. પણ એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે એક વખત બેન્કિંગ પ્રણાલીમાંથી વિશ્વાસ ઉઠી જતો હોય એટલે આવું ન થાય. ખાસ કરીને ગુણાત્મક શાખ નિયંત્રણ મધ્યસ્થ બેંક દ્વારા અપનાવવાનો મૂળભૂત હેતુ જે છે કે મધ્યસ્થ બેંક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે આમાં, અને શાખનું નિયંત્રણ કરે વિવેક બુદ્ધિનો. કીધું તે પ્રમાણે કે કયા હેતુ માટે ધિરાણ આપવું, કયા હેતુ માટે ધિરાણ નહીં આપવું, ધિરાણ આપતી વખતે બેંકોની કુલ મૂડી અને કેટલું ધિરાણ આપવું એના વચ્ચેનો માર્જિન નક્કી કરવો, કોઈ એક કંપનીને કે કોઈ એક પેઢીને મેક્સિમમ કેટલું ધિરાણ આપવું એ અંગેના વખતો વખત આ ગુણાત્મક શાખ નિયંત્રણ અન્વયે એ આદેશો આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આદેશો આ રીતે સમયાંતરે મધ્યસ્થ બેંક ગુણાત્મક શાખ નિયંત્રણ અન્વયે આપતી હોય એટલે ખરેખર અર્થતંત્રમાં જે વિભાગમાં નાણાંની તાતી જરૂરિયાત હોય એ જરૂરિયાતને પહોંચી પણ વળે છે, અને જ્યાં એવું લાગતું હોય કે ભાઈ આને અટકાવવાનું છે ત્યાં એ સરળતાથી અટકાવી બી શકે છે. જ્યારે આપણે પરિમાણાત્મક શાખ નિયંત્રણના પગલા જોયા તે કેવા છે, એની અસર અર્થતંત્ર પર થાય પણ ધીમે ધીમે થાય, અમુક ચોક્કસ સમય લાગે. જ્યારે અહીંયા તો આપણે એમ કહીએ કે ત્વરિત લાગતું હોય એવું આપણને દેખાય. એટલે શાંતિથી આપણે એમ વિચારીએ તો એવું કહી શકીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણ જે છે તે પરિમાણાત્મક શાખ નિયંત્રણના જે પગલા છે એના કરતા કંઈક અંશે ચડિયાતા પગલા છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે ગુણાત્મક શાખ નિયંત્રણના જે પગલાઓ છે એ ખાસ કરીને મેં કીધું તેમ કે અત્યારના સંજોગોમાં તો પ્રચલિત છે, પણ આ ઉપયોગ ઐતિહાસિક જો પરિપ્રેક્ષ્ય આપણે જોઈએ તો ખાસ કરીને 1930 પછી જ્યારે વિશ્વમાં મહામંદી આવી ત્યાર પછી આ પગલાનું મહત્વ વધારે પ્રસ્થાપિત થયું, કારણ કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ એના જે પગલા હતા નાણાકીય નીતિના, મધ્યસ્થ બેંકોની નીતિના, તે વખતે 1929 થી માંડીને 1939 સુધીની જે મહામંદી હતી તે વખતે એટલા બધા સફળ ગયેલા નહીં હતા. એટલે આપણે એમ કહી શકીએ કે 1929-30 થી 1939 પછી ગુણાત્મક શાખ નિયંત્રણના પગલા એ વધારે ફેમસ થયા હોય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. બીજું આપણે એ પણ કહી શકીએ કે ગુણાત્મક શાખ નિયંત્રણના જે પગલા છે તે પરિમાણાત્મક શાખ નિયંત્રણ કરતા થોડાક એ રીતે પણ આપણને ચડિયાતા લાગે છે કે મધ્યસ્થ બેંક જે ટાર્ગેટેડ એરિયા છે અથવા તો ક્ષેત્ર છે કે અર્થતંત્રનો વિભાગ છે તેમાં જ્યારે ગુણાત્મક શાખ નિયંત્રણનો ઉપયોગ કરતી હોય ત્યારે આપણે ત્યાં તરત જ આપણે એ ક્ષેત્રમાં પરિસ્થિતિ જાણે કે આમ લેવલમાં આવતી હોય, થાળે પડતી હોય એવું આપણને સ્પષ્ટ જણાય. અને મધ્યસ્થ બેંકને એવું લાગે કે ભાઈ હવે બહુ એક ક્ષેત્ર પર વધારે પગલાઓની જરૂર નથી, તો એ પગલાઓ લીધેલા પગલાઓને પરિસ્થિતિ થાળે પડી જાય તો પાછા પણ એ ઇઝીલી વિડ્રોલ કરી શકે છે, પાછા ખેંચી શકે છે. તો સામાન્ય શાખ નિયંત્રણમાં આવું નથી બનતું કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે ડુંગળીના ભાવ 60 રૂપિયા કિલો છે, બરાબર,
અને ડુંગળીના વેપારીઓ છે તો બેંકમાંથી ધિરાણ લઈ વેપારી બેંકો પાસેથી, અને ડુંગળીનો જો સ્ટોક કરે તો મધ્યસ્થ બેંક શું કરે કે ભાઈ આવા ડુંગળીના જે હોલસેલ વેપારીઓ છે, જથ્થાબંધ વેપારીઓ છે, એ લોકોને 1 પણ રૂપિયાની ધિરાણ નહીં આપો, લોન નહીં આપો. ઓકે, આવા આદેશ કરી નાખે. આને ગુણાત્મક શાખ નિયંત્રણ આપણે કહીએ. પણ પછી જેવા આપણે એમ કહીએ કે ડુંગળીના ભાવ 20 રૂપિયા કિલો થઈ જાય એટલે મધ્યસ્થ બેંકે છૂટા કરી દે. પછી વેપારી બેંકોને એવો આદેશ આપે કે ભાઈ ડુંગળીના જે વેપારીઓ છે તેને પણ જરૂર હોય તો લોન આપો. એટલે આપણે એમ કહી શકીએ ને કે જ્યારે એવું લાગે કે આમાં ઇન્ટરફિયર કરવા જેવું છે તો તરત એ દાખલ કરી દે, ને જ્યારે એવું લાગે કે ભાઈ આને હવે ઢીલું કરો, નિયમોને થોડાક ઢીલા કરો, તો તે સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક તરત જ પગલાઓ પાછા લઈ શકે છે. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક ગુણાત્મક શાખ નિયંત્રણનો જે ઉપયોગ કરે છે તો એના જે અલગ અલગ પગલા છે એમાંનું જે પહેલું પગલું છે એને આપણે સીધા પગલા કહીએ છીએ. જે રીતે પરિમાણાત્મક શાખ નિયંત્રણમાં આપણે 3 પગલા જોઈ ગયા ને, બેંક દરની નીતિ, ખુલ્લા બજારની નીતિ કે રોકડ અનામતની નીતિ, એ જ પ્રમાણે અહીંયા આપણે એમ કહીએ કે જે પગલાઓ છે એમાં પહેલું જે પગલું છે એને આપણે સીધા પગલા કહીએ છીએ. બીજું પગલું છે તેને આપણે શાખની માપબંધી કહીએ છીએ. ત્રીજું પગલું છે તેને આપણે નૈતિક દબાણ કહીએ છીએ, નૈતિક સમજાવટ કહીએ છીએ. ચોથું પગલું છે તે ઋણની સીમામાં ફેરફાર, એની જે માર્જિન છે એમાં ફેરફાર. પાંચમું જે પગલું છે એ છે ઉપભોગતાનું શાખ નિયંત્રણ, અને છઠ્ઠું જે પગલું છે તેને આપણે પ્રચાર કહીએ છીએ. ઓકે, તો આપણે જે પહેલું પગલું છે એ પગલા વિશે આપણે જોઈએ. સીધા પગલા, ડાયરેક્ટ મેઝર્સ આપણે જેને કહીએ છીએ. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત આપણને વ્યવહારિક જગતમાં જોવા મળે છે કે કોઈ એક કે તેથી વધારે જે વેપારી બેંકો છે, હવે વેપારી બેંકોમાં મેં તમને કીધું તેમ કે વેપારી બેંકો એ સરકારની માલિકીની પણ વેપારી બેંકો હોય, જેને આપણે રાષ્ટ્રીયકૃત બેંકો કહીએ છીએ. બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, કે જેની માલિકી આપણે એમ કહીએ કે સરકારની છે. તો વેપારી બેંકમાં એનો પણ સમાવેશ થાય. બીજી વેપારી બેંકો મેં કીધું તેમ કે ખાનગી બેંકો, એક્સિસ બેંક છે, HDFC બેંક છે, કોટક મહેન્દ્ર બેંક છે, ગ્લોબલ ટ્રસ્ટ બેંક છે. આવી ઘણી બધી બેંકો છે. આપણે તે વખતે વેપારી બેંકોના ચેપ્ટરમાં જોઈ ગયેલા હતા કે આવી જે બેંકો છે વેપારી બેંકો, એ ખાનગી ક્ષેત્રની બેંકો છે. કેટલીક સહકારી બેંક છે કે દાખલા તરીકે ભરૂચ ગ્રામીણ કોઓપરેટિવ બેંક, જ્યાં કોઓપરેટિવ સહકાર એવો શબ્દ લખે, કોઓપરેટિવ, ઓપરેટિવ એટલે સહકારીથી ચાલતી. રાજપીપળા નાગરિક કોઓપરેટિવ બેંક, સુરત પીપલ્સ બેંક, સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, વડોદરા નાગરિક કોઓપરેટિવ બેંક, આ બધી બેંકો કેવી છે? સહકારી ક્ષેત્રની છે, પણ એને પણ આપણે વેપારી બેંકો કહીએ છીએ. તો આવી જે બેંકો છે, અર્થતંત્રમાં અલગ અલગ પ્રકારની વેપારી બેંકો હોય છે કે જ્યારે આવી અમુક કે કેટલીક વેપારી બેંકો જે છે તે મધ્યસ્થ બેંકના જ્યારે આદેશોની અવગણના કરે, એટલે કે મધ્યસ્થ બેંક જે કંઈ પણ નીતિ અપનાવે એની વિરોધી નીતિ અપનાવતી હોય તો મધ્યસ્થ બેંક પાસે આપણા બંધારણે આપેલી અમુક સત્તા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે એક્ટ છે આપણો, એમાં કેટલાક પાવર્સ આપેલા છે મધ્યસ્થ બેંકને. તો આવી જે મધ્યસ્થ બેંકના જે આદેશો છે, જે ઓર્ડર છે, એની અવગણના કરતી હોય ત્યારે મધ્યસ્થ બેંક આવી બેંકો પર સીધા પગલા લે છે. અને પહેલું તો એ કરે છે કે જ્યારે પણ આવી વેપારી બેંકોને આવી જે એના આદેશોનું પાલન નહીં કરતી હોય એવી જે વેપારી બેંકો છે એને મધ્યસ્થ બેંક
પુનર્વટાવની સગવડ બંધ કરી દે. પુનર્વટાવની સગવડ બંધ કરી દે એનો મતલબ શું થાય? તો કે ભાઈ મધ્યસ્થ બેંક પાસે જ્યારે પણ એને જરૂરિયાત હોય નાણાંની, એની પાસેની રોકડ અનામતો ઘટી ગઈ હોય અને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે પ્રથમ પંક્તિના વિનિમય પત્રો અને માન્ય જામીનગીરીઓને વટાવી જે આપે છે એ વટાવી આપવાનું બંધ કરી દે, ઇનકાર કરી દે, સ્પષ્ટ ના પાડી દે. બીજું કે મધ્યસ્થ બેંકે વેપારી બેંકોને જે કંઈ પણ સગવડો આપી હોય, જે કંઈ પણ પાવર આપેલા હોય, એ બધા પાવરો પાછા ખેંચી લેવામાં આવે છે. બીજું આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક આવી જે વેપારી બેંકો છે કે જે નિયમોનું પાલન નહીં કરતી હોય, ધારો કે આપણે નિયમોનું પાલન એટલે કઈ રીતે નિયમોનું પાલન? કે ધારો કે મેં કીધું તેમ કે મધ્યસ્થ બેંક એવો નિયમ પસાર કર્યો કે કુલ થાપણોના 20% રોકડ અનામત રાખવાની. ઓકે, મધ્યસ્થ બેંક દર 6 મહિને મેં કીધું તેમ કે ધિરાણ નીતિ નક્કી કરે ને મધ્યસ્થ બેંકે એવું નક્કી કર્યું કે દરેક વેપારી બેંકોએ પોતાની કુલ થાપણોના 20% રોકડ અનામતનું પ્રમાણ રવા દેવાનું. એટલે એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાની થાપણ હોય તો 20 રૂપિયા રવા દેવાના, રોકડ તરીકે મધ્યસ્થ બેંકમાં મૂકવાના. તો જો કોઈ બેંકો એવી હોય છે, બેંકો આપણે વ્યવહારિક જગતમાં જોઈએ છે તો ઘણી બધી એવી બેંકો આપણને દેખાય કે આવા મધ્યસ્થ બેંકને બી ગોળીને પી જવા વાળી બેંકો હોય. તો તે સંજોગોમાં મધ્યસ્થ બેંક પછી આવા આકરા પગલા લે કે જે કંઈ પણ વેપારી બેંકો માટેના જે વ્યાજના દરો અથવા તો જે બેંક દર નક્કી કરેલા હોય એના કરતા વધારે આવી બેંકો પર શિક્ષાત્મક દર, પેનલ્ટી રેટ જેને આપણે કહીએ છીએ, એ નાખવામાં આવે શિક્ષાત્મક દર તરીકે. ધારો કે કોઈક બેંકને આપણે એમ કહીએ કે જનરલી બેંક દર 6% પ્રમાણેનો હોય તો આવી બેંકો પાસે 10% મધ્યસ્થ બેંક છે તે શિક્ષાત્મક દર વસૂલ કરે. બીજું મેં કીધું તેમ કે કેટલીક વાર આવી જે બેંકો છે એને નવું ધિરાણ કે નવી લોન જોઈતી હોય તો એ મધ્યસ્થ બેંક આપે નહીં. એટલે બંધ જ કરી દે, ટોટલી આપવાનું બંધ કરી દે કે ભાઈ આને કોઈ બધાને પછી એનું એવું એને સર્ક્યુલેટ કરે કે ભાઈ આ બેંકને કોઈ બેંકે, જો મધ્યસ્થ બેંક એટલે પિતૃ બેંક જેને આપણે શિખર બેંક કહીએ છીએ, અને મધ્યસ્થ બેંક જ્યારે કોઈ બેંકની વિરુદ્ધમાં જતી હોય ત્યારે આપણે સમજવાનું કે એ બેંકને છેલ્લે તાળા વાગે. પણ આ બહુ છેલ્લે લે મધ્યસ્થ બેંક, તરત કોઈ એના સ્ટેપ બાય સ્ટેપ જે પગથિયાઓ છે એમાં જો બેંક ના જે સંચાલકો છે એ જો સુધરી જતા હોય તો પછી એ ચાલુ રહે, અન્યથા એને ઘણી બધી તકલીફ ઊભી થાય. તો મેં કીધું ને એમ કે આ જે નીતિ છે સીધા ડાયરેક્ટ જે મેઝરમેન્ટ છે મધ્યસ્થ બેંક દ્વારા, એનો ઉપયોગ પહેલા અમેરિકામાં થયેલો હતો. 1956 પછી ભારતમાં પણ આ સીધા પગલાનો ઘણી આપણે જોઈએ છે કે ભાઈ આવી સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી ધિરાણો આપ્યા કરે અને સામાન્ય જે થાપણદારો છે એના થાપણો ડૂબી જતી હોય તો મધ્યસ્થ બેંકે ઘણી બધી બેંકો એવી જે છે કે તેને આપણે કાયમ માટે બંધ પણ કરી દીધેલી છે, ડાયરેક્ટ પગલા લઈને એના લાયસન્સ પણ પાછા ખેંચી લીધેલા છે, બહુ મોટી પેનલ્ટી લીધેલી છે. ઘણા આપણે એનો ઇતિહાસ જોઈએ આપણને ઘણી બધી એવી બેંકો આપણા ભારતીય અર્થતંત્રમાં પણ જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આ જે સીધા પગલા છે એની કેટલીક આપણે કહીએ કે મર્યાદાઓ પણ છે. કારણ કે જ્યારે પણ મધ્યસ્થ બેંક આ રીતે સીધા પગલા લેતી હોય ત્યારે ખાસ તો આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંકનો શાખ નિયંત્રણનો હેતુ શું છે? તો કે ભાઈ નાણાંના પુરવઠા પર નિયંત્રણ મૂકવું
અને શાખ નિયંત્રણની જે મધ્યસ્થ બેંકની નીતિ છે એની સફળતાનો આધાર કોના પર છે? તો કે મધ્યસ્થ બેંક અને વેપારી બેંકોના પરસ્પરના સહકાર પર જ સમગ્ર શાખ નિયંત્રણની પદ્ધતિનો આધાર રહેલો છે. પણ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ મધ્યસ્થ બેંક સીધા પગલા લેતી હોય ત્યારે ઘણી વખત વધારે પડતી સહેજ ભૂલ હોય વેપારી બેંકની, પણ એના પર જાણે કે બહુ મોટી ભૂલ કરી હોય એ રીતે જબરજસ્તીથી ઘણી વખત આપણને આમાં આત્મીય બાબતો અંદર માનવીય બાબતો પણ સામેલ થતી એવું લાગે કે ધારો કે મધ્યસ્થ બેંકનો કોઈ અધિકારી આવ્યો હોય અને વેપારી બેંકમાં કદાચ એને માન મર્યાદા ની જાળવી હોય, એની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હોય, તો ઘણી વખત આવા પગલા એ ખોટી રીતે જે નિયમ મધ્યસ્થ બેંકના નિયમની બહાર ન કહેવાય એ પગલા પણ ઘણી વખત લઈ લેતા હોય છે. એટલે આત્મલક્ષી બાબતો આમાં ઘણી વખત પ્રવેશતી હોય એવું લાગે આપણને કે જે મધ્યસ્થ બેંકના અધિકારીઓ છે તેનો દુરુપયોગ બી કરતા હોય ને ઘણી વેપારી બેંકો પણ સામે પક્ષે એવી હોય કે જાણી જોઈને જ એના નિયમોનું પાલન નહીં કરતી હોય કે ભાઈ અમુક ટકાથી વધારે લોન નહીં આપવાની તો જાણી જોઈને વધારે લોન આપે. અમુક જે બેંકોના ડાયરેક્ટરો હોય તેના સગા સંબંધીને લોન નહીં આપવાની હોય તો પહેલા એને આપે. એટલે કહેવાનો મતલબ એમ છે કે રિયલ વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે બંને પક્ષે ઘણી વખત આપણને અમુક આ પગલાનો દુરુપયોગ થતો એવું લાગે આપણને. ટૂંકમાં આપણે એની ઇમ્પેક્ટ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે આ જે સીધા પગલા લેવામાં આવે છે તેમાં એક પાવરફુલ ફોર્સ ઉપયોગ બળજબરી કરવામાં આવતી હોય છે. એટલે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચે એક જાતનું વૈમનસ્ય ઊભું થાય, કડવાટ ઊભી થાય. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત ખાસ કરીને એવી બેંકો પણ હોય, દાખલા તરીકે વિદેશી બેંકો હોય કે કોઓપરેટિવ બેંકો હોય કે જેની પાસે પુષ્કળ ભંડોળ છે, એની પાસે બહુ ઘણા બધા થાપણદારો છે. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એની પાસે પુષ્કળ ભંડોળ હોય તો એને મધ્યસ્થ બેંકની જરૂર જ નથી પડવાની. એટલે ઘણી વખત આ રીતે પણ મધ્યસ્થ બેંકને સહકાર નથી આપતી. અને મધ્યસ્થ બેંકનો મૂળભૂત હેતુ શું છે કે ભાઈ ફુગાવો અર્થતંત્રમાં અટકે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જ્યારે નાણાં સંકોચન હોય ત્યારે નાણાંના પુરવઠાનું વિસ્તરણ થાય એવું ઈચ્છતી હોય છે મધ્યસ્થ બેંક. પણ મેં કીધું તેમ કે કેટલીક એવી બેંકો બહુ પાવરફુલ ને સદ્ધર હોય તો મધ્યસ્થી બેંકની એને કોઈ દિવસ જરૂર નથી પડવાની. કારણ કે એ જાણે છે કે ભાઈ મારે નાણાંની જરૂર હોય તો હું કેપિટલ માર્કેટમાંથી, મૂડી બજારમાંથી શેર બજારમાં શેર પાડીને પણ ઇક્વિટી પાડીને પણ એ નાણાં ઊભા કરી શકશે. તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ એક નીતિની થોડીક મર્યાદા છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી ગુજરાતીની કહેવત છે ને, પાડાના વાંકે પખાલીને ડામ, એવું છે. ભાઈ ગુનો કરે કોઈક બીજી વ્યક્તિ અને ભોગવવું પડે કોઈક બીજી વ્યક્તિએ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ખાસ કરીને વેપારી બેંકો જે કંઈ પણ શાખ આપે છે તેનો જો લોકો દુરુપયોગ કરતા હોય કે દાખલા તરીકે મકાન બાંધવા માટે લોન લીધેલી હોય અને ફરવા માટેની ગાડી લઈ આવે તો વેપારી બેંક પાસે જ્યારે લોન મૂકે છે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ, તો એનો હેતુ ત્યારે એવું બતાવે છે કે મકાન લેવાનું છે, મકાન બાંધવાનું છે. પણ જો વ્યક્તિએ મકાનની લોન લીધી અને ગાડી ફરાવવાની લઈ આવ્યો તો હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા જે લોન લેનાર વ્યક્તિ છે એનો વાંક છે, પણ પગલા કોની પર લેવાય તો કે ભાઈ વેપારી બેંકો પર લેવાય. તો ખરેખર આપણે એમ કહીએ કે જે વ્યક્તિ છે, જે લોન લેનાર છે, ગુનો એણે કર્યો પણ ડમ કોને મળ્યો તો કે ભાઈ એ વેપારી બેંકને મળ્યો. તો આ અન્યાયી કૃત્ય છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વખત વ્યાપારી બેંકો માટે અને વ્યાજબી ધિરાણની જે જરૂરિયાત છે અને ખાસ કરીને સટ્ટાલક્ષી જે ધિરાણની જે જરૂરિયાતો છે તેમજ ઉત્પાદક અને બિન ઉત્પાદક, અનુત્પાદક જે આર્થિક પ્રવૃત્તિઓ છે, કેટલીક વખત આ બધા જે બાબતો છે
એ પરિસ્થિતિ આધીન હોય છે, સંજોગો આધીન હોય છે. તો તેવા સંજોગોમાં આપણે કઈ પ્રવૃત્તિ આર્થિક છે, કઈ પ્રવૃત્તિ બિનઆર્થિક છે, કઈ પ્રવૃત્તિ ઉત્પાદક છે, કઈ પ્રવૃત્તિ અનુત્પાદક છે, કઈ પ્રવૃત્તિ જરૂરિયાતવાળી છે, કઈ પ્રવૃત્તિ સત્તાલક્ષી છે, આવો જે આપણે એમ કહીએ કે ભેદ પાડવો જોઈએ એ પાડી શકાતો નથી. એટલે આપણે એમ કહીએ કે ઈચ્છનીય અને અનિચ્છનીય આર્થિક પ્રવૃત્તિ નક્કી કરવાનું કામ વ્યવહારિક જગતમાં ખરેખર બહુ મુશ્કેલ હોય છે. બીજું કોઈ પણ બેંકની આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકે સર્જનની મહત્તમ મર્યાદા નક્કી કરવાનું કામ પણ ખૂબ ખૂબ આપણે એમ કહીએ ને કે ખૂબ મુશ્કેલ હોય છે. અને આપણા ભારતીય અર્થતંત્રમાં જોઈએ છે કે વેપારી બેંકો પર જો ધિરાણ આપવાનું કોઈ પ્રેશર કરતું હોય તો એ રાજકારણીઓ છે. બરાબર છે, રાજકારણીઓની દેન જ આપણે એમ કહીએ કે ઘણી બધી બેંકોમાં ઘણા બધા એવા જે કંપનીઓ છે લેભાગુ, તે લોકો આપણે એમ કહીએ છીએ કે રાજકારણનો સહારો લઈ અને આ રીતે મોટી મોટી લોનો લઈ અને વિદેશ તરફ ભાગી ગયેલા છે. લેટેસ્ટ આપણા ઉદાહરણો આપણી સમક્ષ છે જ. તો જ્યારે આવું હોય ત્યારે પોલિટિક્સલ ઉપરથી જ આપણે એમ કહીએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટથી કે સ્ટેટ ગવર્મેન્ટથી જ્યારે પ્રેશર પડાતું હોય તો ત્યારે આપણે એમ કહી શકીએ કે આ જે ગુણાત્મક શાખ નિયંત્રણ જે છે એનો દુરુપયોગ થતો હોય એવું આપણને સ્પષ્ટ બાજે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બીજી એક કહેવત છે આપણે જાણીએ ત્યારે કે વાડ ચીભડા ગળે ત્યારે, બરાબર, કે સામાન્ય રીતે આપણે એમ કહીએ ને કે ભાઈ મધ્યસ્થ બેંક તો બેંકોની બેંક છે. મધ્યસ્થ બેંક એટલે પિતૃ બેંક છે ને આપણે કહીએ શિખર બેંક. મધ્યસ્થ બેંક એટલે બેંકોની બેંક, વેપારી બેંકોની અંતિમ ઋણદાતા. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જ્યારે મધ્યસ્થ બેંક જ વેપારી બેંકોની કપરી પરિસ્થિતિ હોય, કોઈ વેપારી બેંકોની આપણે એમ કહીએ કે એનો જ્યારે પણ ધિરાણ આપવાનો હેતુ શુદ્ધ હોય, પણ જ્યારે ધિરાણ લેનાર વ્યક્તિના ઈરાદાઓ ખરાબ હોય તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે વેપારી બેંકોના જે નાણાં ફસાયેલા હોય ત્યારે મધ્યસ્થ બેંકે આવા સમયે એની પાછળ ઉભારવાનું પીઠબળ તરીકે ઉભા રહેવાનું હોય છે. પણ જો વેપારી બેંકોને એક જ પરિમાણથી, એક જ દ્રષ્ટિકોણથી જોઈ અને એના પર જો સીધા પગલા લે અને જે ભૂતકાળમાં આપેલી જે ધિરાણ જે લોનો છે એ એને લીધે બેંકોની કપરી પરિસ્થિતિ કે નફો બેંકોનો ઓછો થતો હોય અને બીજી બાજુ મધ્યસ્થ બેંક એની સામે સીધા પગલા લે, એને ધિરાણ આપવાનું બંધ કરી દે, વેપારી બેંકોને ઓછું કરી દે, તો આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક વિશેનું એક સરસ મજાનું ઇંગ્લિશમાં સ્લોગન છે, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. તો મધ્યસ્થ બેંક છે તે વેપારી બેંકો માટે મિત્ર છે, ફિલસૂફી છે, ફિલસૂફ છે એટલે તત્વજ્ઞાની છે એના માટેની, અને માર્ગદર્શક પણ છે. તો સાચા અર્થમાં જે આ એનું સ્લોગન છે મધ્યસ્થ બેંકનું, કે મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક ઇઝ ધ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, તો એ જે છે તે મટી જાય છે. એટલે રક્ષક જ ભક્ષક બની જાય છે એવું આપણે કહી શકીએ જ્યારે વધારે પડતા તીવ્ર સીધા પગલા લેતી હોય ત્યારે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકોની બે જવાબદારી ઘણી વખત આપણે જોઈએ છે. તો ઘણી વખત મધ્યસ્થ બેંક છે તે ઘણી બધી વખત પહેલા કોઈ પગલા લેતી નથી, વારંવાર એને ચેતવે. પછી પણ જો એ વેપારી બેંક નહીં માને તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે કંઈ પણ કાયદેસરના જે કંઈ પણ પગલા લેવાના હોય તે લે છે અને સતત લેતી હોય. તો તેને લીધે ઘણી વખત આપણે એમ કહીએ કે વેપારી બેંકો છે તે પોતાનો વિવેક અને પોતાની જે આપણે એમ કહીએ કે ધંધાકીય સૂઝ છે તે ગુમાવી દે છે.
બીજું ઘણી વખત એવું બી થાય કે અમુક જે વેપારી બેંકો છે તે એવું કહે છે કે ભાઈ આપણે લોન આપો જ, જેટલા પણ માંગે તેટલી લોન આપો. અને જ્યારે એવું થાય કે દરરોજ તો આંકડાકીય માહિતી મધ્યસ્થ બેંકમાં મોકલવાની આવે, ત્યારે મધ્યસ્થ બેંક જ્યારે એવું કહેશે કે ભાઈ હવે બંધ કરો, ત્યારે આપણે એમ કહીએ કે ત્યારે મધ્યસ્થ બેંક વેપારી બેંકને ચેતવવાની જ છે કે ભાઈ હવે તમે આને ધિરાણ આપવાનું બંધ કરો. તો તેવા સંજોગોમાં વેપારી બેંકો જ્યારે પોતાનો વિવેક ગુમાવતી હોય ત્યારે મધ્યસ્થ બેંક છે તે સીધા પગલા લેતી હોય છે. પણ આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકની જવાબદારી બહુ વધી જતી હોય છે. એટલે આપણે એમ કહીએ ને કે આ જે પગલા છે તે પગલાના ફાયદા પણ છે, પણ એનો બહુ વિવેકપૂર્ણ અને સાવચેતીથી ઉપયોગ કરવો પડે. વ્યવહારિક જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આ પગલાનો ઉપયોગ કરવો પડે. ઓકે, ત્યાર પછીનું જે બીજું પગલું છે મધ્યસ્થ બેંકનું ગુણાત્મક શાખ નિયંત્રણ અન્વયે, એ છે નૈતિક સમજાવટ, અથવા તો એને આપણે નૈતિક દબાણ પણ કહી શકીએ. કે આ જે નૈતિક સમજાવટ છે એ અન્વયે મધ્યસ્થ બેંક ગુણાત્મક શાખ નિયંત્રણ એ રીતનું કરે છે કે મધ્યસ્થ બેંક નૈતિક સમજાવટ દ્વારા વ્યાપારી બેંકોને, વાણિજ્ય બેંકોને યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી અને અમુક પ્રકારની ચોક્કસ નાણાકીય નીતિ અપનાવવાનું સમજાવવામાં આવે છે. નૈતિક સમજાવટ. કારણ કે કોઈ પણ દેશની આપણે જો વાત કરીએ મધ્યસ્થ બેંકની, તો મધ્યસ્થ બેંકનું નાણાં બજારમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા હોય, વિશિષ્ટ મોભો હોય, દરેક બેંકોનું પાલન કરતી હોય મોટે ભાગે. તો પહેલા પગલામાં આપણે જોયું તે પ્રમાણે કે સીધા પગલામાં ઘણી વખત કડવાશ અને વૈમનસ્ય પેદા થતું હોય, પ્રતિકૂળ માનસિક અસરો થતી હોય. તો આ ઉપયોગ વધારે સારો છે કે કારણ કે મધ્યસ્થ બેંકનો એક વિશિષ્ટ મોભો હોય એટલે વેપારી બેંકો અને અન્ય જે નાણાકીય સંસ્થાઓ છે એને સમજાવવામાં આવે કે આપણે આ ક્ષેત્રમાં આટલું જ ધિરાણ કરવાનું, આટલો માર્જિન રાખવાનો, આનાથી વધારે ધિરાણ કરવું નહીં, અને આ ક્ષેત્ર છે ધીરે ધીરે ધિરાણ છે તે પાછો ખેંચી લો. આવું એને આપણે કેમ કોઈક આપણો મિત્ર કે આડે અવડે રસ્તે જતો હોય તો આપણે સમજાવીએ, એ રીતે અહીંયા મધ્યસ્થ બેંકની ભૂમિકા વેપારી બેંકો પ્રત્યેની એવી હોય કે અર્થતંત્રની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેંક છે તે બહુ મોરલી, જેને આપણે કે નૈતિક રીતે નીતિમત્તાને ધ્યાનમાં રાખીને સમજાવે અને એક જાતનો વિવેક દાખવે. તો આપણે એમ કહી શકીએ કે આ જે નીતિ છે એ નીતિ ખાસ કરીને મેં કીધું તેમ કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, જર્મની, કેનેડા આવા દેશોમાં સફળ રહેલી છે. અમેરિકાની જુદી વાત છે, અસંખ્ય બેંકો છે, એની પાસે પુષ્કળ બેંકો પાસે એટલી બધી રોકડ અનામતો છે. હવે અમેરિકા એક એવો એન્ટિક દેશ છે કે એમાં ઘણી બેંકો એવી પણ છે કે જે મધ્યસ્થ બેંકની સભ્ય નથી. આપણા ભારતમાં એવું નથી. આપણા ભારતમાં મધ્યસ્થ બેંક જો ચાલુ કરવી, કોઈ પણ બેંક જો ચાલુ કરવી હોય તો એણે મધ્યસ્થ બેંકના સભ્ય થવું પડે. જ્યારે અમેરિકામાં ઘણી બેંકો એવી છે કે પ્રાઇવેટ, એટલે એ મધ્યસ્થ બેંકની પેરેલલ છે. ફેડરલ રિઝર્વ બેંક જેટલી એટલું એનું ભંડોળ છે, આખા મધ્યસ્થ બેંક જેટલું બેંકનું ભંડોળ છે. બીજું કે આપણે અમેરિકામાં જોઈએ તો બોલપેન લેવી હોય તો પણ એ ધિરાણથી લે. લોકો બોલપેન બી લેવી હોય તો પણ એના માટે લોન લે. તો જ્યારે આવી જે પરિસ્થિતિ છે તો અમેરિકામાં આ નીતિ એટલી બધી સફળ નથી થઈ. પણ ભારત જેવો જે આપણો દેશ છે કે જ્યાં નાણાં બજાર જ વિકસિત અને બહુ સુગ્રથિત નથી, એમી બહુ આ નીતિ ભાગ્યે જ આપણે એમ કહીએ કે એટલી બધી સફળ જે થવી જોઈએ તે થતી નથી. તો બાળકો અહીંયાથી અટકીએ આપણે કાલે સોમવારે 2 પીરિયડ છે, સોમવારે જોઈશું પાછા, બરાબર ને?
બોલો હવે કઈ તકલીફ હોય તો બોલો તમારે. એસાઇનમેન્ટ લખીને છે ને તે તમે જરાક આપણે અપલોડ કરજો માઇક્રોસોફ્ટ પર. હા સર. બરાબર. હા એટલે શક્ય હોય ત્યાં સુધી ઉપર આપણે માઇક્રોસોફ્ટ પર જ કરજો. બરાબર. એટલે શું છે કે આપણે ઓફિશિયલી નોંધ થઈ જાય તમારી. કારણ કે સરકાર છે તે પેલું વોટ્સએપ પર ને એ બધા પણ માન્ય રાખતી નથી. બરાબર ને. ઓકે તો બાળકો મળીએ સોમવારે હવે. હેપી દશેરા. શાંતિથી માતાજીની પ્રાર્થના કરો. બરાબર. અટકીએ આપણે.